વાતચીત કરી રહ્યા છે મહેન્દ્ર મેન્યુલાઇફ મ્યુચ્યુઅલ ફંડના સીઆઈઓ કૃષ્ણ સંઘવી સાથે. કૃષ્ણજી, બ્રેક પર જતાં પહેલાં આપણે વાત કરી કે એક સારું પરફોર્મન્સ ઓફકોર્સ માર્કેટે આપ્યું છે અને જે રીતે આપણે પેન્ડેમિકમાંથી એન્ડ ગેમ તરફ વધી રહ્યા છે, આઈ વુડ લાઇક ટુ બિલીવ કે આપણે એન્ડ ગેમ તરફ વધી રહ્યા છે. તમે કહ્યું કે બધા સેક્ટર્સ પર એક સારો એક રનઅપ આપ્યો છે અને બધા સેક્ટર્સ પર આપણે ધ્યાન આપવું પડે છે કારણ કે ક્યારે ને ક્યારેક લીડરશિપ ચેન્જ થતી હશે, નોટ બિકોઝ ઓફ ડિમાન્ડ પણ જે સપ્લાય તરફથી જે અડચણો આવી રહી છે એને ધ્યાનમાં રાખીને. પણ હવે જ્યારે પણ આવા કોઈ મોટા ઇવેન્ટથી પસાર થતા હોઈએ છીએ ને પછી જે રીતે આપણે ફોલબેક કરતા હોઈએ છીએ એ મહત્ત્વનું રહે છે અને એના માટે એક સ્ટ્રક્ચરલ ચેન્જીસ પણ જરૂરી હોય છે લિક્વિડિટીઝ સાથે, ને એ આપણે જોયા છે સરકાર કરી રહી છે. તમને શું લાગે છે કે આગળ જતાં કયા એવા સેક્ટર્સ લોંગ રન માટે તમે બુલિશ છો કે જ્યાં તમે લોંગ રન માટે ઇન્વેસ્ટ કરવા માંગશો? No, I think again markets finally keep on changing sectors. આપણે એક મેક્રો પિક્ચર લઈએ. મેક્રો પિક્ચર બહુ સિમ્પલ છે કે ઇન્ડિયા ઇઝ અ ગ્રોઈંગ ઇકોનોમી. વી આર વોટ ટુડે 7th લાર્જેસ્ટ ઇકોનોમી અને likely to be 3rd largest in next 5 years or 6 years depending on assumptions. જ્યારે એક ઇકોનોમી આટલા મોટા ટ્રાન્ઝિશનમાંથી પાસ થઈ રહી હોય કે આપણું ગ્રોથ રેટ ઇઝ ગોઈંગ ટુ બી ગુડ એઝ પર ધ એક્સપેક્ટેશન્સ ઓફ ઓલ ધ એજન્સીઝ ઇન ધ વર્લ્ડ, એક મેક્રો વ્યૂ એવો છે કે બધા જ સેક્ટરને બેનિફિટ મળવાનો છે અને આ બધા સેક્ટરને એટલી મોટી ઇન્ટરલિંકેજ છે કે જ્યારે કોઈ મેન્યુફેક્ચરિંગ સેક્ટર સારું કરે તો જોબ ક્રિએટ કરે, જેવું જોબ ક્રિએટ કરે છે તો એના માટે કન્ઝ્યુમરને માટે money income is generated because more people get job, so they are able to spend money on consumer discretionary, consumer staple. Same money can be used to buy a house. એટલે જે ઇકોનોમિક ગ્રોથ આપણો જે પોટેન્શિયલ છે ઇન્ડિયાનો એ પ્રમાણે જ્યારે લોંગ ટર્મ રિયલી જોવું હોય તો બધા સેક્ટર સારું કરશે એવી બેઝિક બિલીફ પર આપણે ઇન્વેસ્ટ કરવાનું છે. કારણ કે સેક્ટર લીડરશિપ કેન ચેન્જ મે બી એવરી 1 month, એવરી 6 months, બટ બેઝિક ટ્રેન્ડ જ્યારે ઇકોનોમિક ગ્રોથનો હોય ત્યારે વી શુડ નોટ વરી સો મચ. At the same time, yes, domestic manufacturing, capex cycle can be one good story કારણ કે એમાં લાસ્ટ 6-12 મહિનામાં જે ગવર્મેન્ટનું ફોકસ આવ્યું છે કે અમે લોકો મેન્યુફેક્ચરિંગને પ્રમોટ કરવા માટે ઇન્સેન્ટિવ આપી રહ્યા છીએ. We want to promote China Plus One strategy. So it can be a good thematic, but real answer is actually that બધા જ સેક્ટરને બેનિફિટ મળશે. કદાચ થોડું 3 મહિના આગળ પાછળ થઈ શકે રિલેટિવ બિહેવિયર, રિલેટિવ પરફોર્મન્સમાં, but that should not worry when we are investing really for long term. તો તમને આગળ જતાં લિક્વિડિટી પર સે કોઈ તમને વરી છે? જે રીતે એફઆઈઆઈઝ સતત વિડ્રોલ કરી રહ્યા છે આપણે જોયું છે, ડીઆઈઆઈઝ પર ચાલ્યું છે, પણ અત્યારે જે આપણે માર્કેટ્સની કન્ડિશન જોઈ રહ્યા છે શું એક કોશિયસ મૂવથી રિટેલ ઇન્વેસ્ટર પણ હવે ઇન્વેસ્ટ કરશે? કઈ રીતે તમે જોઈ રહ્યા છો એ સાયકોલોજી? અને વિઝિબલ્સ હવે જે ડિરેક્ટ ઇક્વિટીમાં જે આપણે રોકાણ જોયું હતું, હવે તમને મ્યુચ્યુઅલ ફંડમાં થ્રુ રોકાણ આવતા વધારે તમે જોઈ શકશો એવું તમને લાગે છે આગળ જતાં? કારણ કે હવે બધા જ એક કોશિયસ વ્યૂ લેશે. I think બરાબર છે. લેટ્સ ટેક ધ સેકન્ડ ક્વેશ્ચન ફર્સ્ટ. યસ, ક્લિયરલી કે બધા જ કોશિયસ વ્યૂ લઈ રહ્યા છે તો ઇટ્સ ધ રાઈટ ટાઈમ ટુ સે ધેટ મ્યુચ્યુઅલ ફંડ, પ્રોફેશનલ ફંડ મેનેજમેન્ટ પરહેપ્સ બહુ સારું ઓપ્શન છે. આપણે બીજી રીતે પણ જોઈએ તો જ્યારે લોકડાઉન હતું ત્યારે ઘણા બધા લોકોને પાસે બેઝિક ઓફિસ એક્ટિવિટીઝ વર લો ઓર મે બી નોટ અવેલેબલ ટુ ડુ. તો કદાચ એવું થયું હોય કે ઘણા રિટેલ ઇન્વેસ્ટર એ રીતે પણ માર્કેટમાં ઇન્વેસ્ટ કરવાનું ચાલુ કર્યું હોય. બટ ગોઈંગ અહેડ, યસ, એઝ ઇકોનોમી નોર્મલાઇઝીસ પીપલ વિલ બી બેક ટુ ધેર જોબ્સ અને ધીમે ધીમે બધાનો જે સમય આપવાની જે શક્તિ હતી એ પણ ઓછી થઈ જશે. એટલે જસ્ટ ક્લિયરલી લાગે છે કે ઇન્વેસ્ટર બેઝ વિલ કમ બેક ટુ મ્યુચ્યુઅલ ફંડ. અને આપણે જોઈએ તો લાસ્ટ જે 5-6 મહિનાના ડેટા જોઈ રહ્યા છે right from maybe February, March, તો ક્લિયરલી દેખાઈ રહ્યું છે કે મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટર્સ આર getting more popularity. Yes, retail participation will observe in the market. Coming to the basic liquidity no question, I think liquidity ને આપણે બે એંગલથી વિચાર કરવાનો હોય. એક છે કે જે લિક્વિડિટી ઇકોનોમીને બેનિફિટ કરે છે કે જેમાં ગવર્મેન્ટ હેઝ pumped in money either by way of fiscal support or central bank by way of monetary support અને એને લીધે ઇકોનોમિક એક્ટિવિટીમાં શું ઇમ્પ્રુવમેન્ટ થઈ રહી છે. જ્યારે લોઅર કોસ્ટ ઓફ ડેટથી નવા પ્લાન્ટ બની શકે એ લોકોની વાયબિલિટી વધી જાય. હાયર સપોર્ટ ઓફ લિક્વિડિટી બાય ગવર્મેન્ટ ક્રિએટ્સ ન્યૂ ડિમાન્ડ. I think that is playing out very nicely on the economy side.
અને તમે જે માર્કેટ લિક્વિડિટીનો આપણે એંગલથી જોઈએ તો ક્લિયરલી માર્કેટમાં લિક્વિડિટી હેલ્પ્સ. આપણે બધાને ખબર છે કે ફાઇનલી લિક્વિડિટી ક્રિએટ્સ ફ્રેશ ડિમાન્ડ અને that is what happened. More investors came in the market, demand was created for buying new stocks. અત્યારે જે સિચ્યુએશન લિક્વિડિટીની છે બહુ ક્લિયર છે. લિક્વિડિટી વિલ ફાઇનલી કમ ટુ ઇકોનોમીઝ વિચ ડુ વેલ. એટલે આપણે પાછું ઇકોનોમીને લિંક કરીએ તો લિક્વિડિટીની વરી કદાચ 2 મહિના 3 મહિના 4 મહિના માટે થઈ શકે છે, પણ આપણે નેટ જોયું છે કે જ્યારે લોકો આપણે કહે ને કે બહાર પૈસા ઇન્વેસ્ટ ના કરવાનો જે રિયલ નુકસાન શું છે કે તમારી નેક્સ્ટ એન્ટ્રી એક હાયર પોઈન્ટ પર થવાના ચાન્સીસ બ્રાઇટ છે ઇન અ ગ્રોઈંગ ઇકોનોમી. તો ઇન્ડિયા ઇઝ પાસિંગ થ્રુ દેટ ફેઝ. બટ સ્ટ્રક્ચરલી આપણે લિક્વિડિટીને આટલી બધી વરી નહીં કરવી જોઈએ. જો આપણું ઇન્વેસ્ટમેન્ટ ટાઈમ ફ્રેમ રિયલી લોંગ ટર્મ છે, મીડિયમ ટર્મ છે, 3 year 5 year જે ટાઈમ ફ્રેમથી ઇન્વેસ્ટ કરે છે, they should not worry about short term liquidity pressure. They should more focus on કે આ liquidity driven problemમાં મને રાઈટ કાઇન્ડ ઓફ ઇન્વેસ્ટમેન્ટ કરવાનો ચાન્સ મળી રહ્યો છે અને આઈ શુડ બી બાઇંગ મોર રાધર દેન વરિંગ અબાઉટ એનીથિંગ એલ્સ. ઓકે, તો માર્કેટ ઓફકોર્સ ચાન્સ આપતું હોય છે કે તમે લોંગ ટર્મ માટે જ્યારે આવા કરેક્શન આવે ત્યારે તમે એક લોંગ રન માટે ઇન્વેસ્ટ કરો. પણ કૃષ્ણાજી, મારે જાણવું હતું કે તમે કહ્યું કે ઓફકોર્સ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા હવે રોકાણ વધી રહ્યું છે ને વધશે આગળ જતાં, પણ કઈ કેટેગરીઝમાં તમે જોઈ રહ્યા છો કે સૌથી વધારે રોકાણ આવી રહ્યું છે ફંડ વાઇઝ જોઈએ તો? જોઈ રહ્યા છો આપણે હમણાં જોઈએ ને તો રિસન્ટ પાસ્ટમાં જે તમે જે ફેક્ટર્સ કર્યા which is possibly concern raised by many people. So one interesting category which is coming up is something like balance advantage category કે જહાં પર people are interested in investing in equities but they are not sure about how much to invest. આપણે જોઈએ તો બેઝિકલી મ્યુચ્યુઅલ ફંડમાં 2 તરીકેના પ્રોડક્ટ્સ છે. One is a defined asset allocation product where customer choose કરે છે કે મારા પૈસા 100% ઇક્વિટી સ્કીમમાં ઇન્વેસ્ટ કરવા છે કે 70%માં કરવા છે કે 40%માં કરવા છે. અને બીજી કેટેગરી આ જે બેલેન્સ એડવાન્ટેજ એવી છે કે કસ્ટમરને બેઝિકલી ઇન્ટરેસ્ટ છે ટુ ઇન્વેસ્ટ મની ઇન ઇક્વિટી, બટ હી ઇઝ નોટ શ્યોર કે આ ટાઈમ પર મારે 100% કરવા છે કે 70 કે 60 કરવા છે કે 50. So this category is slightly interesting where as a fund managers decide to invest in equity allocation at different points based on market condition છે કે જે વેલ્યુએશન આપણે ગણીએ, અર્નિંગ ગ્રોથ એક્સપેક્ટેશન ગણીએ અને પ્લસ આપણે સાધારણ એનાલિસિસ કરીએ કે ભાઈ રિલેટિવલી વિચ કન્ટ્રી ઇઝ ડુઇંગ બેટર એટસેટ્રા. ધોઝ વેરિયેબલ ડિસાઇડ ઇક્વિટી એલોકેશન અક્રોસ પ્રોડક્ટ્સ. સો એ જે કેટેગરીમાં અત્યારે ઇન્વેસ્ટરનો ઇન્ટરેસ્ટ વધી રહ્યો છે કારણ કે દે આર ઓલ્સો વિલિંગ ટુ વેટ ફોર some time but at the same time don't want to be out of markets.